નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી પાસે રખડતા ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરી મારામારી આચરીને સરકારી કામગીરીમાં દખલગીરી કરવાના કેસમાં ગોરવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગતરોજ ગોરવાની નંદનવન સોસાયટી પાસે વીએમસીની ઢોર ડબ્બા શાખાનો સ્ટાફ રખડતી ગાયો પકડવાની કામગીરી કરી રહ્યો હતો. તે સમયે પકડાયેલી ગાયોને જબરદસ્તી છોડાવવા માટે પશુપાલકોએ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા પશુપાલકોએ પાલિકાના કર્મચારીઓ સાથે મારામારી કરી લાકડી વડે માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોરવા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગોરવા પોલીસે કાર્યવાહી કરીને હુમલો કરનાર આરોપી કનુ રબારી, ભાવેશ રબારી અને મેહુલ ભરવાડની ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરના પગલાં ભરી આગળની તપાસ ચાલુ રાખી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.